રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સીએસકેને હરાવ્યું. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ઉલટફેર મચાવ્યું. જી હા મિત્રો, હૈદરાબાદ જેના વિશે લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે તે ટીમ સીએસકેને હરાવી શકે છે, પરંતુ હૈદરાબાદે આ કારનામું પણ કરી બતાવ્યું અને આના કારણે આઈપીએલની પ્લેઓફની રેસ છે તેને ખૂબ જ રોમાંચક બનાવ્યું. તો કોણ જીતી રહ્યું છે, કોણ હારી રહ્યું છે, કઈ ટીમ પ્લેઓફમાં આવી રહી છે, કઈ ટીમ નથી આવી રહી તે તમને જણાવીએ. તો આ મેચમાં હૈદરાબાદે સીએસકેને ખૂબ જ આસાનીથી હરાવી દીધું છે. લગભગ 2 ઓવર રહેતા એસઆરએચે 6 વિકેટથી આ મેચને જીતી લીધી છે. સીએસકે પહેલા બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા, જેના જવાબમાં એસઆરએચને 4 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં 166 રન બનાવીને આ મેચને જીતી લીધી હતી અને રન રેટમાં પણ સારો એવો ફાયદો હાસિલ કરી દીધો છે. આ એસઆરએચની 4 મેચોમાં બીજી જીત હતી અને સીએસકેને 4 મેચમાં બીજી હાર હતી. હવે આનાથી પોઈન્ટ ટેબલમાં શું ફરક પડ્યો છે તે જુઓ. કેકેઆર પણ 3 મેચોમાં 3 જીતની સાથે 6 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. રાજસ્થાન રોયલ્સ 3 મેચમાં 3 જીતની સાથે નંબર 2 પર છે, કારણ કે તેમનું નેટ રન રેટ કેકેઆર થી થોડું ઓછું છે. નંબર 3 પર સીએસકે છે, 4 મેચમાં 2 જીત 2 હાર 4 પોઈન્ટ. નંબર 4 પર લખનઉ સુપર જાયન્ટ્સ છે, 3 મેચમાં 2 જીત 1 હાર. તેના પછી નંબર 5 પર એસઆરએચ આવી ગઈ છે. એના પહેલા તે 7 નંબર પર હતી, હવે એસઆરએચ નંબર 5 પર આવી ગઈ છે. 4 મેચોમાં 2 જીત 2 હાર 4 પોઈન્ટ અને નેટ રન રેટ 0.409. નંબર 6 પર પંજાબ કિંગ્સની ટીમ છે, 4 મેચોમાં 2 જીત 2 હાર 4 પોઈન્ટ. નંબર 7 પર ગુજરાત ટાઇટન્સની ટીમ છે, 4 મેચોમાં 2 જીત 2 હાર, પરંતુ નેટ રન રેટ -0.580. તેના પછી આવી જાય છે જે ટીમો જેમના નામે એક જીત છે. 4 મેચોમાં 1 જીત. આરસીબી 2 પોઈન્ટની સાથે નંબર 8 પર છે. દિલ્હી કેપિટલ્સની ટીમ 4 મેચોમાં 1 જીત 3 હારની સાથે 2 પોઈન્ટ સાથે નંબર 9 પર છે અને પછી આવી જાય છે આ આઈપીએલની હમણાં સુધીની ઢીલી ટીમ એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ. 3 મેચોમાં કોઈ પણ મેચ આ ટીમ નથી જીતી શકી અને 0 પોઈન્ટની સાથે નંબર 10 પર છે.